તો જામનગર શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। દિવસે ને દિવસે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। શક્તિ 4 નામની હોટલના સંચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધંધો કરવો હોય તો મફતમાં ચા દેવી પડશે કહી અને હુમલો કર્યો હતો, જેમાં શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ છે આ શક્તિ 4 નામની હોટલ, અને જેમાં સંચાલક બ્રિજલ ભરવાડ અને તેમના ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। 4 થી 5 જેટલા અજાણ્યા લોકો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત બ્રિજલ અને સાગર ભરવાડને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેઓને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। બનાવની જાણ થતાની સાથે સીટીએ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે। જી, જામનગરમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે, હોટલના સંચાલક પર હુમલો કર્યો હતો, શું વિગત? જે ચોક્કસ સ્મિતા વાત કરવામાં જામનગર શહેરની અંદર દિવસે ને દિવસે જે લુખ્ખા તત્વોનો આતંક છે તે વધતો જાય છે। તો જામનગર શહેરના જે ખંભાળિયા નાકા વિસ્તાર છે તેમને એક જ ચાની હોટલ છે, શક્તિ ચાના હોટલ નામના જે બંને ભાઈ છે તેમની ઉપર જે ગત રાતના સમયે 10 વાગ્યા બાદ જે લુખ્ખા તત્વોનો આતંક છે તે હંગામી મચાવ્યો હતો, અને મફતમાં ચા પીવાના બહાને 4 થી 5 લોકો આવીને બંને ભાઈઓ ઉપર તૂટી પડ્યા અને હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। તાત્કાલિક સીટીએ ડિવિઝનને જાણ કરવામાં આવી અને સમગ્ર જે મામલો છે તે પોલીસ મથકે પહોંચ્યો છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 4 થી 5 જેટલા અજાણ્યા લોકો દ્વારા ઘાતક હુમલો કરાયો હતો અને હુમલામાં 2 લોકોને ઈજા પહોંચી છે। જીજી હોસ્પિટલ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા અજાણ્યા ઇસમો સામે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। તો લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। શક્તિ 4 નામની હોટેલના સંચાલક પર હુમલો કર્યો હતો। ધંધો કરવો હોય તો મફતમાં ચા દેવી પડશે કહી અને હુમલો કરવામાં આવ્યો છે।